ફક્ત બાળકો માટે. ઘણા ખરા બાળક સ્કૂલે જવા માટેની જ ના પાડી દે છે અને તકલીફમાં જણાવતા હોય છે કે માથું દુખે છે, ખૂબ જ પેઇન થાય છે, એટલે કે પેટની ગડબડ થઈ ગઈ છે. આ ઘણા બધા લક્ષણો શારીરજન્ય જે રજૂઆત કરતા હોય છે. આવું જ ઓપીડી નો એક કેસ કે જેમાં છેલ્લા 2 મહિનાઓથી આ 7 વર્ષનું બાળક સ્કૂલે જવા માટેની જ ના પાડે છે. ઘણા ખરા પ્રયત્ન એમના પેરેન્ટ્સે કરી ચૂક્યા, સ્કૂલ કાઉન્સેલર પણ કામ કરી ચૂક્યા. હવે એ લોકો આવ્યા છે ઓપીડીમાં અને જ્યારે પણ અમે ઓપીડીમાં હિસ્ટ્રી લીધી ત્યારે અમે જાણ્યું કે આના લક્ષણો તો શારીરિક છે, પણ ન જવા પાછળના કારણો મનોવૈજ્ઞાનિક છે. ઘણી બધી વખતે અતિશય ચિંતા, સ્કૂલનું વાતાવરણ, પરીક્ષાનો ડર, હોમવર્ક બાકી રહી જવું, સ્કૂલમાં કોઈનું ચીડવવું, મારવું, બુલી કરવું, કંઈ પણ એવી ઘટનાઓ કે જે માનસિક તણાવને વધારે તીવ્ર બનાવે છે. આ બધા જ લક્ષણોમાં પેરેન્ટ્સ ઘણી બધી વખતે એક સામાન્ય ભૂલ કરતા હોય છે. બળજબરીથી સ્કૂલે મૂકી આવે છે, મારે છે, ધમકાવે છે, ટીચરને પણ કહે છે કે તમે મારો, અમે તમને છૂટ આપીએ છીએ અને સ્કૂલે જવું જ પડશે અને જો નહીં જાય તો ફલાણું તારા પોતાના મનનું નહીં થાય. આવી કેટલી બધી બાબતો બાળકને સ્ટ્રેસ આપે છે. પરંતુ આ સમજવાની જરૂર છે આ બધા જ લક્ષણો સ્કૂલ રિફ્યુઝલના છે. સમજવાની જરૂર છે ગંભીરતાથી ફક્ત બાળકો માટે.